ક્યારે એવું લાગે છે કે આપણું સપનું, આપણું લક્ષ્ય એટલું બધું દૂર છે કે ત્યાં પહોંચવાનો વિચાર માત્ર જ આપણને થકવી દે. આપણામાંથી ઘણાને આવું થતું હોય છે. પણ આ જે મૂંઝવણ છે ને, એનો જવાબ કદાચ એક જૂની ક્લાસિક કવિતામાં છુપાયેલો છે. તો ચાલો આજે આપણે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં ડૂબકી મારીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સાચે જ દૂર શું છે અને નજીક શું છે. જુઓ આ દ્રશ્ય. એક વિશાળ દરિયો અને એમાં એક નાનકડી હોડીમાં એક પ્રવાસી. આ જોઈને એવું નથી લાગતું કે જાણે આપણા બધાની જ વાત ન હોય. જીવનની આટલી મોટી સફરમાં આપણે બધા પણ આવા જ એક પ્રવાસી છીએ, જે સપનાઓની હોડી લઈને નીકળી પડ્યા છીએ. પણ એ સવાલ તો મનમાં ઊભો જ રહે છે, શું કોઈ લક્ષ્ય ખરેખર ખૂબ દૂર હોઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જે આપણા બધાને ક્યારેક ને ક્યારેક તો પરેશાન કરે જ છે. ચાલો જોઈએ આ કવિતા આ ગૂંચને કેવી રીતે ઉકેલે છે. તો આ જે મૂંઝવણનો સમુદ્ર છે ને, એમાં ઉમાશંકર જોશીના શબ્દો એક હોકાયંત્ર જેવું કામ કરે છે. એમની કવિતા આપણને ખાલી દિશા નથી બતાવતી, પણ આખી સફરને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. અને આખી કવિતાનો સાર જાણે આ એક જ સવાલમાં આવી જાય છે કે હોડીને દૂર શું, નજીક શું? સાંભળવામાં ભલે આ પ્રશ્ન સાવ સાદો લાગે, પણ એ આપણી મંઝિલ અને અંતર વિશેની બધી જ માન્યતાઓને પડકારે છે. અને જવાબ તો એનાથી પણ અદ્ભુત છે. કવિતા કહે છે કે જેણે ખરેખર સફર શરૂ કરી દીધી છે, એના માટે દૂર અને નજીક જેવા શબ્દોનો કોઈ મતલબ જ નથી. કેમ? કારણ કે એના માટે ગતિમાં રહેવું એ જ એની મંઝિલ છે. પણ આટલી મોટી વાત, આટલો ઊંડો વિચાર કવિ સમજાવે છે કઈ રીતે? કોઈ લાંબા ભાષણથી નહીં, પણ એકદમ શક્તિશાળી રૂપક દ્વારા. એમણે જીવનની આખી યાત્રાને એક ચિત્રમાં મૂકી દીધી છે. ચાલો આ રૂપકને જરા ઊંડાણથી સમજીએ. આ રૂપકના 3 મુખ્ય ભાગ છે અને આ 3 ભાગ મળીને જીવનની સફરનું આખું ચિત્ર તૈયાર કરે છે. આ રૂપકમાં સૌથી પહેલી વસ્તુ છે હોડી. અને આ હોડી એટલે કોણ? બીજું કોઈ નહીં, આપણે પોતે. આપણું જીવન જે આ દુનિયારૂપી સમુદ્રમાં તરી રહ્યું છે. બીજું છે સમુદ્ર. આ સમુદ્ર એટલે કે આપણું આ જીવન. ક્યારેક એમાં તોફાની મોજા ઉછળે તો ક્યારેક એકદમ શાંતિ હોય. જીવનના બધા ઉતાર ચઢાવ એમાં આવી ગયા. અને ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું એ છે સડ. આ સડ શું છે? એ છે આપણી હિંમત, આપણો દ્રઢ સંકલ્પ, એ તાકાત જે આપણી જીવનરૂપી હોડીને આગળ વધારે છે. અને પછી એક ક્ષણ આવે છે. કવિ કહે છે, એકવાર સઢ ભર્યા ખુલ્યા. બસ આ એ જ ક્ષણ છે જ્યારે આપણે બધી જ બીકને, બધી જ શંકાઓને પાછળ મૂકી દઈએ છીએ અને કિનારાની સુરક્ષાને કહી દઈએ છીએ, આવજો. જ્યારે એકવાર નીકળી પડ્યા પછી પાછું વળીને જોવાનું નથી જોતું. કિનારો પાછળ છૂટી ગયો, આ એક પ્રતિબદ્ધતા છે. હવે તો બસ આગળ જ વધવાનું છે. અને આ સફર કોઈ ભાર જેવી નથી. આ તો એક ઉત્સવ છે. કવિ કેવી સરસ વાત કહે છે કે હોડી જાણે જીવંત થઈને કૂદી કૂદી દે તારલાને તાળી. આ એ ખુશી છે જે મંઝિલ પર પહોંચીને નહીં, પણ ચાલતા રહેવામાં મળે છે. પણ એક મિનિટ, આ હોડી એમ જ ગમે ત્યાં તો નથી જ જતી ખરું ને? એનો એક ચોક્કસ ધ્યેય છે. અને કવિતાનો જે સૌથી ઊંડો સંદેશ છે એ હવે આવે છે. એક પાક્કો અચળ હેતુ હોવો. અહીંયા એક સવાલ ચોક્કસ થાય કે ભાઈ આ બધું બરાબર, પણ આ હોડી આખરે જાય છે ક્યાં? એની મંઝિલ કઈ છે? કે પછી એમ જ ભટકે છે? અને કવિનો જવાબ એકદમ સ્પષ્ટ છે, એકદમ શક્તિશાળી. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું. આ હોડી ભટકતી નથી. એણે પોતાનું નિશાન ધ્રુવ તારા પર રાખ્યું છે. એક એવો તારો જે ક્યારે પોતાની જગ્યા નથી બદલતો. તમે જુઓ, આ ધ્રુવ તારો એ આપણા જીવનના સૌથી મોટા આદર્શ જેવો છે. અને જ્યારે આપણો હેતુ આટલો પાક્કો હોય ને, ત્યારે સફર પોતે જ બધું બની જાય છે. પછી કેટલું દૂર છે, કેટલું નજીક છે, એ બધી વાતોનો કોઈ મતલબ જ નથી રહેતો. દરેક ક્ષણ અગત્યની બની જાય છે. તો ચાલો આ હોડી, સમુદ્ર અને ધ્રુવ તારાની આખી વાત સમજ્યા પછી આપણે આપણા પહેલા સવાલ પર પાછા આવીએ. આખરે કવિના મતે દૂર શું છે અને નજીક શું છે? આખી કવિતાનો સાર શું છે? એ જ કે જીવન એટલે સતત આગળ વધતા રહેવું. અને સાચો આનંદ મંઝિલમાં નહીં, પણ એની મુસાફરીમાં છે. જો આપણો ધ્યેય ધ્રુવ તારા જેવો પાક્કો હોય તો અંતર જેવી કોઈ વસ્તુ જ નથી. અને હિંમત, આપણી હિંમત જ આપણને ગમે તેવા તોફાનમાંથી બહાર લઈ આવે છે. હવે પહેલું ચિત્ર યાદ કરો, પેલો એકલો પ્રવાસી. હવે એને જોઈએ તો આખો અર્થ જ બદલાઈ ગયો છે, નહીં?
એ હવે એકલો નથી, લાચાર નથી, એ તો એક મકસદ સાથે નીકળ્યો છે, જ્યાં સફર જ એની સૌથી મોટી જીત છે. અને છેલ્લે કવિ આ એક સવાલ આપણને સૌને પૂછીને જાય છે કે જો આપણા જીવનમાં પણ આવો કોઈ ધ્રુવતારો હોય, કોઈ પાક્કો ઉદ્દેશ્ય હોય, તો પછી આપણા માટે સાચે જ દૂર શું અને નજીક શું?